નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પથદર્શક યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે. મિત્રો, તમે થંબનેલની અંદર જોયું હશે કે ગુજરાત હાઈકોર્ટ ભરતી 2026 પટાવાળાની ભરતી કઈ કઈ બુક વાંચવી એનું બુક લિસ્ટ, એ તમામ બાબતો કે જે તમને મદદરૂપ થવાની છે. ઘણા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે તમે તમારા કોર્સ વેચવા માટે જે છે વિડીયો બનાવતા હો છો, પરંતુ એમને જણાવવાનું કે આ બુક લિસ્ટ છે તો આ બુક લિસ્ટ તમારા માટે જ છે. જો આ બુક તમે સજેસ્ટ જે છે તમે ફોલો કરી અને સેલ્ફ પ્રિપેરેશન પણ કરી શકો છો. ઓકે, અને રહી વાત કોર્સ વેચવાની, તો કોર્સ તમે ખરીદો છો તો જે તે કોર્સ તૈયાર કરવા માટે જે તે એપ્લિકેશનના ઓનર દ્વારા મહેનત કરવામાં આવેલી હોય છે. સાથે સાથે જે તે વિષય ભણાવવા માટે જે તે ફેકલ્ટી દ્વારા પણ મહેનત કરવામાં આવેલી હોય છે. એટલે એવું નથી કે ભાઈ તમે પૈસા આપી દીધા ને કોકે તમને લૂંટી લીધા, કારણ કે એના બદલામાં સામે વ્યક્તિએ તમારી પાછળ મહેનત પણ કરેલી છે. ઓકે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી વખત હું ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની વિડીયો જ્યારે અપલોડ કરતો હોઉં છું તો એમાં નેગેટિવ કોમેન્ટો પણ આવતી હોય છે, પણ એનાથી આપણે કોઈ ફરક પડતો નથી, કારણ કે આવા એક બે જણા હોય તો જ મજા આવે ને ભાઈ. ઓકે, તો ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની પહેલી વાત આપણે જોઈ લઈએ કે ભરતી ક્યારે આવશે. તો કે સાહેબ ભરતી સંભવિત 2026 ના જૂન જુલાઈ 2026 ઓલરેડી ચાલુ થઈ ગયું છે, જાન્યુઆરી મહિનો છે, જૂન જુલાઈમાં આવવાની સંભાવના છે. ઓકે, ઓફિશિયલ નોટિફિકેશન નથી આવ્યું પણ એક સંભાવના છે. સંભાવના શેના આધારે કહી શકાય? તો કે સંભાવના જે છે એ લાસ્ટ જે ભરતી યોજાણી અને જે મોટી ભરતી યોજાણી 1499 ની 2023 ની અંદર, તો એ ભરતીને સંભવત 2.5 થી 3 વર્ષ જેવો સમયગાળો પૂર્ણ થવા આવ્યો છે. તો ગુજરાત હાઈકોર્ટ પટાવાળાની અંદર કંઈક એ પ્રકારે એક નિયમ છે કે 40 મહિના પછી જે છે ગુજરાત હાઈકોર્ટ પટાવાળાને પ્રમોશન મળતું હોય છે. તો 40 મહિના જ્યારે પૂર્ણ થતા હોય એના 10 કે 12 મહિના પહેલા એ લોકો નવી ભરતી જે છે એ પાડતા હોય છે, નવી ભરતી બહાર પાડતા હોય છે, જેના કારણે એ 12 મહિનાના સમયની અંદર જ્યારે એ લોકો સંપૂર્ણ નવી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે ત્યાં સુધી જે જૂના જે છે કેન્ડિડેટ એમને 40 મહિના પૂર્ણ થાય ને એમને પ્રમોશન મળી જતું હોય છે. બરાબર, એટલે કહેવાનો મતલબ કે એમની જગ્યાઓ ખાલી ન પડી રહે એ અંદાજ અને ગુજરાત હાઈકોર્ટની અંદર જે અત્યારે પટાવાળા તરીકે સર્વિસ કરી રહ્યા છે એ આપણા વિદ્યાર્થીઓના સજેશન અને એમના દ્વારા જે માહિતી મળી છે એ મુજબ આપણે અંદાજ લગાડીને ચાલી રહ્યા છીએ કે જૂન જુલાઈ મહિનાની અંદર 2026 ની અંદર હાઈકોર્ટ પટાવાળાની ભરતી આવી શકે છે. ઓકે, તો એની અંદર કઈ કઈ બુકો છે એ તમને ઉપયોગી થશે. સૌથી પહેલા પરીક્ષા પદ્ધતિ સમજી લો કે ભાઈ પરીક્ષા પદ્ધતિ શું છે. જો તમે હાઈકોર્ટની તૈયારી કરો છો તો એનું એક સ્પેશિયલ આપણે ગ્રુપ બનાવેલું છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું, ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો. આપણું વોટ્સએપ ગ્રુપ છે. ઓકે, હાઈકોર્ટની જે પટ્ટાવાળાની પરીક્ષા છે એની પદ્ધતિ શું છે? તો કે સાહેબ 100 પ્રશ્નો હોય છે, 100 ગુણ હોય છે અને 1 કલાક અને 30 મિનિટ એટલે કે 90 મિનિટનો તમને સમયગાળો મળે છે પરીક્ષા આપવા માટેનો. 100 પ્રશ્નો અને 90 મિનિટનો તમને સમય મળે છે. ગુજરાતી ની અંદર તમારું પેપર હોય છે અને 0.33 નેગેટિવ માર્કિંગ હોય છે. કેટલું હોય છે? 0.33 નેગેટિવ માર્કિંગ હોય છે. ઓકે, તો નોર્મલી પરીક્ષાની અંદર 0.25 નેગેટિવ માર્કિંગ હોય, પણ હાઈકોર્ટની મોસ્ટ ઓફ પરીક્ષાની અંદર 0.33 નેગેટિવ માર્કિંગ હોતું હોય છે. ઓકે, ચલો તો હજી આગળ જોઈએ આપણે કે હવે આ જે છે એને આધારે આની અંદર સિલેબસ શું હતો. લાસ્ટ એક્ઝામોની અંદર સિલેબસ કંઈક આ પ્રકારે હતો કે ભાઈ ગુજરાતી ભાષા, સામાન્ય જ્ઞાન, ગણિત, રમત ગમત અને રોજબરોજની ઘટનાઓ. જો આ જે લાસ્ટ પેપરો જે યોજાણા ને એની અંદર આ સિલેબસ આધારિત જે છે એ પેપરો લેવાના હતા. હવે આ પેપરો જે લાસ્ટ લેવાના, જો તમારી કોમેન્ટ હશે, જો તમને જરૂરિયાત હશે અને તમારી કોમેન્ટો હશે તો આપણે એનું પણ એનાલિસિસ કરશું કે ભાઈ કયા વર્ષે લાસ્ટ 2 થી 3 પેપર, આપણે 2 થી 3 વર્ષના પેપરો જે છે એ જોશું અને કયા પેપરની અંદર કેટલા માર્ક્સનું કયા સબ્જેક્ટમાંથી પૂછાણું છે કે એનું એનાલિસિસ પણ આપણે લઈને આવશું, જો તમારી કોમેન્ટ હશે તો. ઓકે, તો આ પ્રકારનો એનો સિલેબસ હતો. હવે આપણે બધાને ખબર છે કે આજના સમયની જો મોટામાં મોટી જરૂરિયાત હોય ને તો એ શું છે? એ કોમ્પ્યુટર છે. શું છે? એ કોમ્પ્યુટર છે. બરાબર, તો સંભવત જે છે એ આની અંદર કોમ્પ્યુટર એડ થઈ શકે છે. સંભવત આપણે એવું માનીને ચાલીએ. ઓકે, કારણ કે કદાચ આપણે કોમ્પ્યુટર તૈયાર ન કર્યું હોય અને કોમ્પ્યુટર પૂછાઈ જાય, એવું પણ બની શકે. ઓકે, તો સંભવત નવો અભ્યાસક્રમ શું હોઈ શકે છે? તમને બધાને ખબર છે કે દરેક ભરતીઓ જે છે કંઈક ને કંઈક અપડેટ થતી આવે છે અને કંઈક નવો સુધારો એની અંદર થતો આવે છે. તો હવે આ જે પટ્ટાવાળાની ભરતી છે તો એનો સંભવિત નવો સિલેબસ જો કદાચ ચેન્જ થાય છે તો શું હોઈ શકે એની આપણે જોઈએ. તો ગણિત અને રીઝનિંગ, તમે બેલિકનું લાસ્ટ પેપર જોયું હશે તો એના અભ્યાસક્રમની અંદર જોયું હશે તમે કે સાહેબ ગણિત અને રીઝનિંગ છે એનું વેટેજ એમને વધારી દીધેલું હતું. બરાબર, ભલે પછી ગુજરાતી પૂછાણું 50 માર્ક્સનું. શું પૂછાણું? ગુજરાતી 50 પ્રશ્નો પૂછાણા બેલિકની મુખ્ય પરીક્ષાની અંદર.
ઓકે, એટલે આપણે હિતાવહ છે કે આ બધા સબ્જેક્ટો સારી રીતે તૈયાર કરીને જવા. ઓકે, ગમે ત્યાંથી પ્રશ્ન પૂછાય તો આપણને આવડે. એક ગણિત રીઝનિંગ, બરાબર, સાથે સાથે કમ્પ્યુટર થઈ શકે છે જે પાયાનું નોલેજ છે. પછી ગુજરાતી તો ઓલરેડી જૂના અભ્યાસક્રમમાં પણ હતું. રમત ગમત જે છે આની અંદર કરંટ બેઝ વધારે પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર, કરંટ અફેર્સ બેઝ વધારે પ્રશ્ન પૂછાતા હોય છે. વર્તમાન પ્રવાહ છે અને સામાન્ય જીકે છે જે ફેક્ટ બેઝ હોય છે. શું હોય છે? ફેક્ટ બેઝ હોય છે. જો હવે સામાન્ય જ્ઞાન માટે આપણે એક વિચાર છે, લાસ્ટ આપણે જે હાઈકોર્ટની ભરતી હતી તો એમાં એક રમત ગમતની એક આપણે સિરીઝ ચાલુ કરી હતી. કઈ? 5 મિનિટની અંદર રમત ગમતના પ્રશ્નો, 50 પ્રશ્નો, બરાબર, આવી એક સિરીઝ ચાલુ કરી હતી. તો હવે હજી પણ આપણે વિચારી રહ્યા છીએ કે સામાન્ય જ્ઞાનનો એક 5 મિનિટનો સેશન ડેલી બેઝ ઉપર આપણે એક લેક્ચર જે છે એ અપલોડ કરી, જો તમારી કોમેન્ટ હશે તો. ઓકે, એટલે તમારે કોમેન્ટ કરવાની છે. તો સંભવતઃ એનો સિલેબસ છે. હવે આ સિલેબસ આધારિત કઈ કઈ બુકો આપણે રિફર કરી શકીએ, બરાબર ને, એ વસ્તુ જોઈએ. તો ગણિત અને રીઝનિંગ માટે હું તમને સજેસ્ટ કરીશ નીરજ ભરવાડ સાહેબની બુક. કોની? નીરજ ભરવાડ સાહેબની બુક. નીરજ ભરવાડ સાહેબની બુક છે, ગણિત અને રીઝનિંગની બેસ્ટ બુકો છે. કમ્પ્યુટર માટે હું તમને સજેસ્ટ કરીશ અકરમ સેરેસિયા સાહેબની બુક. અકરમ સરની બુક જે છે વેબ સંકુલ વાળા, બરાબર, એમની બુક સારી છે. ગુજરાતી માટે હું તમને અક્ષર પબ્લિકેશનની બુક સજેસ્ટ કરીશ. કોની? અક્ષર પબ્લિકેશનની વ્યાકરણ માટે, વ્યાકરણ માટે, બરાબર. અને શબ્દ ભંડોળ માટે જે છે તમારે પાઠ્ય પુસ્તકો કરવા પડશે. શું કરવું પડશે? પાઠ્ય પુસ્તકો કરવા પડશે, કારણ કે ચેન્જ થયા છે ગુજરાતીના પાઠ્ય પુસ્તકો, બરાબર. પછી રમત ગમતમાં 6 થી કરી અને 10 સુધીની જે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની બુક છે એ તમારે કરવી પડશે. 11-12 ની જે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણની બુક છે એ તમારે કરવી પડશે. વર્તમાન પ્રવાહ અત્યારે નથી કરવાનું, એક્ઝામની ડેટ આવે પછી કરવાની છે. અને સામાન્ય જીકે માટે જે છે એ તમે ફેક્ટ બેઝ જીકે કરી શકો છો. જેમ કે પ્રથમ મહિલા કોણ હતા, પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા, સૌથી લાંબો કાર્યકાળ કયા રાષ્ટ્રપતિએ જે છે, લાંબા કાળ માટે કયા રાષ્ટ્રપતિ રહ્યા હતા. તો આવા પ્રશ્નો ફેક્ટ બેઝ તમને આની અંદર પૂછાતા હોય છે. તો એના માટે તમે જે આપણી યુવા ઉપનિષદની એક બુક આવી છે, યુવા ઉપનિષદની એક બુક આવી છે, બરાબર, એ વસાવી શકો. અથવા તો વર્લ્ડ ઇનબોક્સની જનરલ નોલેજ આવે છે, જનરલ નોલેજ આવે છે, બરાબર, તો આ બુક પણ તમે વસાવી શકો છો. ઓકે, તો આ બુક લિસ્ટની આપણે ચર્ચા કરી, કયા સબ્જેક્ટ માટે કઈ બુકો જે છે એ વસાવી શકાય. ઓકે, હવે તમને આ જે છે એ આ બુકો તમે ડાયરેક્ટ પરચેસ કરવા માંગતા હો તો તમને અહીંયા લિંક પણ મળી જશે, બરાબર. અહીંયા તમને ડાયરેક્ટ તમે ફ્લિપકાર્ટ પરથી જે છે એ પરચેસ કરી શકશો. એની લિંક હું તમને અહીંયા કને આપી દઉં છું, બરાબર. ત્યાં તમે જઈ, જેમ કે ડિસ્ક્રિપ્શન ઓપન કરશો એટલે એની અંદર તમને બુક જોવા મળશે. એ બુક ઉપર ક્લિક કરશો એટલે તમને ડાયરેક્ટ તમે એ પેજ ઉપર જતા રહેશો, તમારી રીતે પેમેન્ટ કરી દેવાનું, તમારી જગ્યાએ તમને બુક મળી જશે. એ આપણું નથી, ફ્લિપકાર્ટ થી તમે ડાયરેક્ટ પરચેસ કરી શકો છો. ઓકે, હવે બુકો નથી વસાવીને તૈયારી જાતે કરવી છે તો અમારી સાથે જોડાઈ શકો છો, બરાબર. જો સેલ્ફ પ્રિપેરેશન બેસ્ટ છે, બરાબર, જાતે જો તમે તૈયારી કરો છો બેસ્ટ છે. રેગ્યુલર બેઝ ઉપર તૈયારી કરવાની છે. જો જાતે તૈયારી રેગ્યુલર બેઝ ઉપર નથી થતી તો હાઈકોર્ટ પટાવાળાની એક બેચ છે, બરાબર, રેકોર્ડેડ બેચ છે. અને આની અંદર અત્યારે ગુજરાતીના લેક્ચરો ચાલુ છે, બરાબર. ડેલી એક વિડીયો જે છે અપલોડ થાય છે. ઓકે, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એપ્લિકેશનની લિંક આપેલી છે, ત્યાં જાઓ, એપ્લિકેશન ડાઉનલોડ કરો, હાઈકોર્ટ પટાવાળાની બેચ ઓપન કરો. એની અંદર બધા સબ્જેક્ટના ડેમો લેક્ચર આપેલા છે, ડેમો લેક્ચર અવશ્ય જુઓ. માહિતીનો એક વિડીયો આપેલો છે એ જુઓ. અને એના પછી તમારે જે છે એ આપેલ નંબર ઉપર મેસેજ કરવાનો છે કે સાહેબ મારે જોડાવવું છે. કારણ કે તમે એપ્લિકેશનમાંથી પે કરશો ને તો તમને 1072 રૂપિયા આસપાસ આ એપ્લિકેશનમાંથી પડશે. પણ તમે જો મને મેસેજ કરશો, હું તમને QR દ્વારા પે કરશો તો 999 માં તમે જોઈન થઈ જશો. ઓકે, તો જો તમને માહિતી સારી લાગી તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો. અને જો તમે જોડાવા માંગતા હો તો પહેલા ડેમો જોઈ લો, ત્યારબાદ મને મેસેજ કરવો. ઓકે, ઘણાને એવું થતું હશે કે પ્રમોશન છે, તો પ્રમોશન તો હોય જ પહેલા, કારણ કે રેકોર્ડેડ બેચ છે એની પાછળ કંઈક ને કંઈક અમે પણ મહેનત કરીએ છીએ ને ક્લાસ રેકોર્ડ કરવા માટે. ઓકે, તો જે મહેનત કરી છે આની પાછળ ઘણા બધા લોકો મહેનત કરતા હોય, જેમ કે પીપીટી બનાવતો હોય, તે ઉપરાંત કન્ટેન્ટ તૈયાર કરાવતો હોય, ટેસ્ટ સિરીઝ તૈયાર કરતો હોય, તો એ બધાને પગાર આપણે આપવાના હોય છે. તો એ પગાર આપણે આપવાના હોય છે, તો એના માટે આપણે જે કોર્સ લોન્ચ કરીએ છીએ એમાં જે ફી આવે છે એનાથી આપણે પગાર આપતા હોઈએ છીએ. ઓકે, ચાલો, તો જે પણ વિદ્યાર્થીઓ જોડાવા માંગતા હોય જોડાઈ શકે છે. વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ત્યાં જઈ અને જોઈન થઈ જજો. આભાર. જય હિન્દ, જય ભારત.